તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો યુદ્ધ ભારે પડ્યું, લોકડાઉનની સૌથી મોટી જાહેરાત. તો સરકારે જાહેર કરી 2000 રૂપિયાના 22મા હપ્તાની તારીખ. પ્લોટ ખરીદવા માટે સરકાર આપશે પૈસા. તો આજથી ગેસ સિલિન્ડર નહીં મળે, યુદ્ધને લઈને ભારત સરકારનો મોટો નિર્ણય. તો મોંઘવારી વધી રહેશે, ખાસ તૈયાર રહેજો, ચેતી જજો. ત્યારે સરકારે તાત્કાલિક બોલાવી સૌથી મોટી બેઠક અને આધાર કાર્ડ ઉપર મળશે 90,000 રૂપિયાની સહાય. તો ગુજરાતમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ અને હવે માવઠા માટે રહેજો તૈયાર. તો કોરોના રસી મુકાવી હોય તો મળશે પૈસા. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું એ પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારે બોલાવી સૌથી મોટી બેઠક, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે વિશ્વભરની અંદર યુદ્ધ ચાલી રહ્યા છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકામાં તબાહ થઈ રહી છે. મિત્રો, યુદ્ધની પરિસ્થિતિ, તેની વચ્ચે ભારત સરકારે આજે સૌથી મોટી કેન્દ્રીય મોટી બેઠક બોલાવી છે દેશના પ્રશ્નોને લઈને. ત્યારે મોદીજી સહિતના સૌથી મોટા નેતાઓ અહીંયા હાજર રહ્યા છે. મોદી સરકારે તાત્કાલિક બેઠક બોલાવી છે. દેશમાં કેવી રીતના યુદ્ધની વચ્ચે ભારત દેશમાં કેવી રીતના કંટ્રોલ રાખવો તેને લઈને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેની વચ્ચે મોદીજીએ દેશવાસીઓ માટે સૌથી મોટું એલાન કરી દીધું છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે મહત્વપૂર્ણ ફેસલાઓ લેવામાં આવ્યા. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વિશે મંત્રાલયોને સતર્ક રહેવા માટે સૂચના આપી. એટલે કે મોદી સરકારે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે ભારતના તમામ મંત્રાલયોને સતર્ક અને ચેતતા રહેવાની સૂચના આપી છે. બીજા નંબરે યુદ્ધની પરિસ્થિતિ જે છે તે સામાન્ય માણસોને અસર ના કરે તેટલા માટે પગલાં લેવા માટે પણ મોદી સરકારે હુકમ કર્યો છે. એટલે કે યુદ્ધની જેટલી પણ મિત્રો સંકટની પરિસ્થિતિ છે, ભારત દેશના સામાન્ય લોકોને ના પડવી જોઈએ અને જનતાનો વિશ્વાસ જાળવવા માટે તૈયારી રાખવાનો નિર્દેશ મોદી સરકારે વ્યક્ત કર્યો. સાથે જ ઈંધણની કિંમતો, એટલે કે પેટ્રોલ ડીઝલની કિંમતો, ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતો ઉપર જથ્થો જે છે તે ઉપલબ્ધ છે તેવું પણ મોદીજીએ કહ્યું. એટલે કે દેશમાં જે છે તે તમામ ઈંધણના જથ્થા ઉપલબ્ધ છે. દેશવાસીઓને અને દેશના લોકોને અને સામાન્ય માણસોને કોઈ પણ પ્રકારની સંકટ ના પડે યુદ્ધને કારણે, તે માટે મોદી સરકારે આદેશ આપ્યો મંત્રાલયોને કામ કરવા માટે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે આપી 2000 રૂપિયાના 22મા હપ્તાની તારીખ. જ્યાં મિત્રો કરોડો ખેડૂતોના આતુરતાનો હવે અંત આવ્યો છે. હોળી વાટના મિત્રો ખેડૂતો 2000 રૂપિયાના 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તેની વચ્ચે આજે સરકારે પાક્કા પાયે મિત્રો તારીખ જાહેર કરી દીધી છે અને હવે આ કોઈ નકલી તારીખ નથી. સરકારે ઓફિશિયલી વેબસાઇટ ઉપર તારીખ લખી દીધી છે. મોદી સરકારની મિત્રો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તા મળે તેની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં સરકારે તારીખ જાહેર કરી છે. સરકારે મિત્રો માહિતી આપતા તારીખ જાહેર કરતા જણાવ્યું છે કે હપ્તો 13 તારીખે સીધો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. 5 દિવસ પહેલા પણ મિત્રો અમે પણ આગાહી કરીને તમને તારીખ જણાવી હતી. એમાં પણ મેં તમને 13 તારીખ જ આપી હતી અને આજે મિત્રો એ આગાહી આપણી સાચી પડી છે, આગમવાણી સાચી પડી છે. મોદી સરકાર મિત્રો આજે તારીખ જે જાહેર કરી તે અનુસાર 13 તારીખે, એટલે કે 13 તારીખને મિત્રો શુક્રવાર આવે છે. 13 તારીખે મોદીજી જે છે તે મિત્રો જવાના છે અસામ પ્રવાસે. ત્યાંથી એક બટન દબાવીને દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરશે, જેમાં ગુજરાતના ખેડૂતોને પણ 2000નો હપ્તો મળશે. મિત્રો, ટાઈમ વિશે વાત કરીએ તો 13 તારીખે રોંઢે 5 વાગે મિત્રો મોદીજી જે છે તે બટન દબાવવાના છે હપ્તાનું. તો 5 વાગે તમને હપ્તો મળી જશે. અને બીજા નંબર ઉપર મિત્રો કરોડો દેશવાસીઓના ખાતામાં હપ્તો જમા થવાનો છે. તો મિત્રો તમારા તમામ ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો અને 13 તારીખે રોંઢે 5 વાગે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000નો 22મો હપ્તો. ત્યારબાદ મિત્રો યુદ્ધની પરિસ્થિતિને લઈને ભારતની અંદર જે છે તે ભારે પડી રહી છે યુદ્ધની સ્થિતિ. ત્યારે ભારતમાં ગેસ સિલિન્ડર હવે નહીં મળે. સૌથી મોટા સમાચાર બહાર મિત્રો જાવ એ પહેલા પણ ખાસ જોઈ લેજો, કારણ કે ગેસ સિલિન્ડરના પહેલા તો સરકારે ભાવ વધાર્યા, ત્યાર પછી ગેસ સિલિન્ડરના નિયમો બદલ્યા અને હવે તો સીધી ગેસ સિલિન્ડર નહીં મળે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં જે છે તે ગેસ સિલિન્ડરને લઈને અને ભારતની અંદર ગેસ સિલિન્ડરને લઈને સરકારે મોટો નિર્ણય સૂચવી દીધો છે. ત્યારે હવે ગેસ સિલિન્ડર આજથી મળશે નહીં. ક્યાં ક્યાં નહીં મળે તેના વિશે વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના અસરના ભાગરૂપે ઈંધણ અને ગેસની અછત સર્જાઈ રહી છે. તેને કારણે ભારતમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ હવે રાજકોટની અંદર ખાણીપીણીના ધંધાર્થીઓને નહીં મળે રાંધણ ગેસ તેવી માહિતી આપવામાં આવી છે. તો મિત્રો હવે હોટલોની અંદર જાવે પહેલા ખાસ ચેતી જજો, કારણ કે ખાણીપીણીના ધંધાર્થીઓને ગેસ સિલિન્ડર રાંધવાનો ગેસ આપવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. બીજા નંબરે ઘરની અંદર તમારે જો ગેસ લેવો હશે, એટલે કે ઘરમાં રાંધવા માટે પણ જો તમારે ગેસ સિલિન્ડર બુક કરાવવો પડશે તો એના માટે પણ તમારે 25 દિવસની વેટિંગ લેવું પડશે. 25 દિવસ સુધી રાહ જોવી પડશે.
તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો ગેસ સિલિન્ડરને લઈને અવારનવાર નવી અપડેટ આવી રહી છે, જેમાંની અત્યારની સૌથી મોટી અપડેટ ખાણીપીણીના ધંધાર્થીઓને નહીં મળે ગેસ સિલિન્ડર રાજકોટની અંદર. ત્યારબાદ જોઈ લઈએ તો સૌથી મોટા સમાચાર, લોકડાઉન જેવી પરિસ્થિતિને આજથી બધું બંધ થઈ જશે. યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે મિત્રો વિશ્વભરના 4 થી 5 દેશોમાં લોકડાઉન લગાડી દેવામાં આવ્યું છે અને ભારતની અંદર પણ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે, તેલના ભાવ વધી ગયા છે. આની વચ્ચે મિત્રો ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં બધું ઠપ પડી ગયું છે. આજથી 5 વર્ષ પહેલા જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે જે લોકડાઉન જોવા મળ્યું હતું તેવું ફરી એકવાર લોકડાઉન પાકિસ્તાનમાં લગાડી દેવામાં આવ્યું છે. તેની વચ્ચે પાકિસ્તાનના પંજાબ લાગુના વિસ્તારોની અંદર મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે મંત્રીઓને જાહેરાત કરીને માહિતી આપી છે. પાકિસ્તાનમાં મિત્રો પેટ્રોલિયમ ઉપર સંકટ ઊભું થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલ સંપૂર્ણ પૂરું થઈ ચૂક્યું છે, ત્યારે પાકિસ્તાનમાં મિત્રો મંત્રીઓને પોતાના ખિસ્સામાંથી પૈસાથી ગાડીઓમાં પેટ્રોલ ડીઝલ પુરાવવું પડશે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો પાકિસ્તાનના કે ત્યાં મિત્રો જે છે તે 31 માર્ચ સુધી તમામ શાળા કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રહેશે, એટલે કે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે. જો કે મિત્રો પરીક્ષાઓ ચાલી રહી છે તો પરીક્ષાઓના ટાઈમિંગ પણ બદલવામાં આવશે, જેથી ભણતર અને ઓનલાઈન ક્લાસનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તો જેવી રીતના મિત્રો કોરોના સમયે જે ઓનલાઈન બધું કરી નાખવામાં આવ્યું હતું, લોકડાઉન લગાડીને તેવી 31 તારીખ સુધી પાકિસ્તાનમાં શાળા કોલેજો બંધ કરવામાં આવી છે. ઘણા બધા લોકો ભારત માટે પણ આવું મિત્રો જણાવી રહ્યા છે, પરંતુ ભારતમાં મિત્રો આવો કોઈ નિર્ણય નથી અને ભારતની મિત્રો ઘણી બધી સારી પરિસ્થિતિ છે. પાકિસ્તાન જેવી મિત્રો ઘટના ભારતમાં બનશે નહીં, તો દરેક લોકોએ ડરવું નહીં. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો સરકાર પ્લોટ ખરીદવા માટે પૈસા આપશે. પ્લોટ વિહોણા લાભાર્થીઓને સૌથી મોટા સમાચાર છે. તો મિત્રો મકાન બનાવવા માટે નરેન્દ્ર મોદીનું સપનું છે કે સૌને ઘર યોજના, એટલે કે ભારત દેશના તમામ નાગરિકોને પોતાનું ઘરનું મકાન રહેવા માટે મળે, એ મોદીજીનું મોટું સપનું છે. મોદીજીએ અગાઉ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ ભારતીયોને પોતાનું ઘર રહેવા માટે નહીં મળે ત્યાં સુધી હું જપીશ નહીં, એવું પણ મોદીજીએ કહ્યું હતું. ત્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સપનાને સાકાર કરવા માટે હવે સરકાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. હવે મિત્રો ગામડામાં રહેતા જેટલા પણ લોકો કે જેમની પાસે પ્લોટ નથી, તો પ્લોટ અને જમીન વિહોણા જે મિત્રો જરૂરિયાતમંદો છે તેમને મફત પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક સરકારે બનાવવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે મિત્રો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ગામડાઓમાં આવાસ વિહોણા પરિવારોને મફત ઘરથાળ પ્લોટ આપવામાં આવશે. એટલે કે આવાસ પણ મિત્રો જેમની પાસે આવાસ પણ નથી, એટલે કે જે પણ લોકોએ સરકારની આવાસ યોજનામાં ઘર પણ નથી લીધું, એવા લોકોને મફત પ્લોટ આપવામાં આવશે મકાન બનાવવા માટે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોજના વિશે વધુ સરળ અને વ્યાપક માહિતી આપી. ત્યારબાદ જોઈએ તો કોરોના રસી લીધી હોય તો મળશે પૈસા, સૌથી મોટો નિર્ણય. જ્યાં મિત્રો આજથી 5 વર્ષ પહેલા જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે દરેક ભારતીયોએ રસી મુકાવેલી હતી અને ત્યાર પછી ઘણા બધા લોકોને એવું કહેવું હતું કે આ રસીને કારણે લોકોના શરીર નબળા પડી ગયા છે અને રસીને કારણે ક્યાંક ને ક્યાંક વધારે હૃદય રોગના હુમલાઓ આવી રહ્યા છે, હાર્ટ એટેક આવી રહ્યા છે, તેવું ઘણા બધા લોકોનું કહેવું હતું. તેના ઉપર મિત્રો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે મિત્રો કોરોના વેક્સિનને લઈને, એટલે કે કોરોના રસીને લઈને કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસે મિત્રો માહિતી આપી છે અને મિત્રો એક અરજીનો નિકાલ કરતા તેમણે જણાવ્યું હતું કે જેમણે પણ કોરોનાની રસી લીધી છે એને કારણે કોઈ પણ સાઇડ ઇફેક્ટ થાય છે, કોઈ પણ નુકસાન થાય છે અથવા મૃત્યુ પણ કોઈ વ્યક્તિનું થાય છે, તો આવી પરિસ્થિતિમાં વળતર માટેની નીતિ બનાવવી જોઈએ, તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સરકારને આદેશ આપ્યો છે. એટલે કે મિત્રો કોરોનાની રસી મુકાવી એને કારણે જો કોઈ વ્યક્તિને તેની સાઇડ ઇફેક્ટ થાય, એટલે કે કોઈ રોગ થાય અથવા મિત્રો વ્યક્તિનું મૃત્યુ પણ થાય, તો આવી પરિસ્થિતિમાં તેનું યોગ્ય વળતર જે છે તે આપવામાં આવશે. કોરોના રસી મુકાવ્યા બાદ મિત્રો જીવ ગુમાવનારને એની રસીને કારણે જો જીવ ગુમાવ્યો હશે તો એ ગુમાવનારના પીડિત પરિવારો છે તેમને મિત્રો આર્થિક સહાય આપવાની માંગ પણ કોર્ટ તરફથી કરવામાં આવી રહી છે. ત્યારબાદ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલનારા યુદ્ધની હવે મિત્રો જે છે તે અસર તમારા રસોડાઓ સુધી શરૂ થઈ ગઈ. જ્યાં મિત્રો આજે તેલની અંદર પણ સૌથી મોટા ભાવ વધારા ઝીકી દેવામાં આવ્યા છે. ત્યારે ખાદ્ય તેલના ભાવમાં મોટો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પછી તમે સિંગ તેલ ખાતા હોય, કપાસિયા ખાતા હોય કે પામોલીન ખાતા હોય, બધા જ તેલમાં વધારો ઝીકવામાં આવ્યો. મિડલ ઇસ્ટમાં ચાલી રહ્યા યુદ્ધને કારણે ભારતમાં રસોડા સુધી તેની અસર પહોંચી. ત્યારે આજે જે નવા LPG સિલિન્ડરના ભાવો જાહેર થયા અને ત્યાર પછી તો તેલ પણ હવે મોંઘું કરવામાં આવ્યું. ખાવા
વાત કરીએ સિંગ તેલ વિશે તો સિંગ તેલના ડબ્બાના ભાવે 20 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. કપાસિયા તેલમાં 30 રૂપિયા ડબ્બે વધારી દેવામાં આવ્યા છે અને પામોલીન તેલની અંદર તો 60 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ મિત્રો સિંગ તેલનો નવો ભાવ 2860 થી 2910 રૂપિયા પહોંચ્યો. કપાસિયા તેલનો ભાવ 2360 થી 2385 પહોંચ્યો અને પામોલીન તેલનો ભાવ જે છે તે 2300 થી 2360 રૂપિયા સુધી પહોંચ્યો અને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેથી લોકોમાં ચિંતાનો માહોલ. ત્યાર પછી જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 90,000ની સહાય. સરકારે કરી સૌથી મોટી જાહેરાત. તમારો મિત્રો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સરકાર હવે આપશે 90,000 રૂપિયા અને એ પણ માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે. જ્યાં મિત્રો સરકાર જે છે તે ઘણી બધી યોજનાઓ ચલાવે છે કે જેમાં લોકોને આગળ વધવા માટે સરકાર સહાય પૂરી પાડે છે. તેમાંની આ એક યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર 10,000 રૂપિયાથી શરૂ થઈને 90,000 રૂપિયા સુધીની સહાય તમને મળવા પાત્ર થશે. આ યોજનાની અંદર મિત્રો તમે જો કોઈ પણ પ્રકારનો તમારો પોતાનો નવો બિઝનેસ, તમારો પોતાનો કોઈ નવો વ્યવસાય ધંધો શરૂ કરવા માંગો છો તો તમને 90,000 રૂપિયાની સહાય મિત્રો જે છે તે મળી શકે આધાર કાર્ડ ઉપર. જેમાં તમારે મિત્રો કોઈ પણ પ્રકારનો ધંધો જેમ કે નાનો મોટો તમારે કોઈ દુકાન શરૂ કરવી હોય, કરિયાણાની, કપડાની કે કોઈ પણ પ્રકારે મિત્રો તમારો નવો મિત્રો તમે ધંધો શરૂ કરવા માંગો છો નાનો મોટો, તો એના માટે સરકાર સહાય આપશે. મિત્રો જો તમારે પણ આ રીતનું કોઈ શરૂ કરવું હોય કે પોતાનું નવું શરૂ કરવું હોય, સ્વનિધિ યોજનામાં અરજી કરી શકો અને 10,000 થી માંડીને 50,000 થી 90,000ની સહાય પણ મેળવી શકો. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં હીટવેવની સૌથી મોટી આગાહી, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતભરની અંદર મિત્રો અત્યારે ગરમીનો પારો ગગડી રહ્યો છે અને ગુજરાતમાં ગરમીનો પ્રકોપ એટલો હદબારો વધી રહ્યો છે કે લોકો કંટાળી રહ્યા છે. ત્યારે ગુજરાતની અંદર સામાન્ય જનજીવન ખોરવાયું અને સરકારે ગરમીનું ઓરેન્જ એલર્ટ બહાર પાડ્યું. ઘરની બહાર કામ વગર જવાનું ટાળવું, કારણ કે તડકા અને ગરમીને કારણે નવા રોગ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધારે ગરમીનું ત્યારે મોટા શહેરોવાળા વિસ્તારો છે જેમ કે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ત્યાં તો તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ તાપમાન 38 ડિગ્રી જઈ રહ્યા છે. ત્યારે આખા ગુજરાતમાં હીટ વેવ ચાલવાની છે, એટલે કે ગરમીનો પ્રચંડ રાઉન્ડ ચાલવાનો છે 13 તારીખ સુધી. અને ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાંતો તરફથી આગાહી કરવામાં આવી છે કે 13 તારીખથી 25 તારીખની વચ્ચે ગુજરાતના અમુક ભાગોમાં ભારે માવઠા પડી શકે અને અમુક એવા સેન્ટરો રહેશે ભારત દેશમાં કે જ્યાં કરા સાથે પણ વરસાદ પડી શકે, તો ખાસ તૈયારી રાખવી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો સાથે છેડા કરનારને હવે છોડવામાં આવશે નહીં. મોટી ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે ખેડૂતો જે છે તે મિત્રો એટલા બધા ભણેલા હોતા નથી. આથી મિત્રો ખેડૂતોની મિત્રો જે ભોળપણ હોય છે તેનો લાભ ઉઠાવીને લોકો તરફથી જે છેતરપિંડી કરવામાં આવતી હોય છે, દુકાનોની અંદર મિત્રો જે ખેડૂતોને છેતરવામાં આવતા હોય છે, આના ઉપર સરકાર હવે કાર્યવાહી કરશે. જ્યાં મિત્રો બજારમાં ખેડૂતો સાથે છેડા કરવાવાળી ઘણી બધી કંપનીઓ આવી રહી છે, તો આ જેટલી પણ કંપનીઓ છે, જેટલા પણ લોકો ખેડૂતો સાથે છેડા કરી રહ્યા છે, તો એવા લોકોને મિત્રો હવે છોડવામાં નહીં આવે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટી માહિતી આપી હતી, કારણ કે મિત્રો ખેડૂતો જ્યારે કોઈ પણ ખરીદી કરવા જાય છે, જેમ કે ખાતર ખરીદવાનું હોય, બિયારણ ખરીદવાનું હોય કે જંતુનાશક દવા ખરીદવાની હોય, આવી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતો દુકાને જતા હોય છે ત્યારે ખેડૂતોને મિત્રો ટૂંકમાં લૂંટવામાં આવતા હોય છે તેવા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ખેડૂતો પાસેથી બમણા પૈસા લઈ લેવામાં આવે છે અને બીજી બાજુ ખેડૂતોને ડુપ્લિકેટ અથવા નકલી વસ્તુઓ વેચવામાં આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોને ખબર પડતી નથી કે કયું ખાતર, બિયારણ કે જંતુનાશક દવા અસલી છે કે નકલી, તો ખેડૂતોને નકલી વસ્તુ આપીને ડબલ પૈસા જે છે તે લૂંટવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સરકારે આવી કંપનીઓને ચેતવણી આપી છે અને જો કોઈ ફરિયાદ સામે આવશે, ખેડૂતો સાથે છેડા કરતા પકડાશે, બધા લોકો સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહીઓ જે છે તે મિત્રો કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો આજના તાજા ખેડૂત સમાચાર ઉપર નજર મારી અને બજાર ભાવ વિશે જાણીએ તો મિત્રો આજે ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કયા કયા પાકના કેટલા ભાવ મળ્યા તેના વિશે વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછા ભાવ કેટલા મળ્યા અને વધુમાં વધુ ભાવ કેટલા મળ્યા માર્કેટ યાર્ડમાં તેના વિશે વાત કરીએ તો ઘઉંમાં મિત્રો ઓછામાં ઓછા 436 રૂપિયા ભાવ બોલાયા અને વધુમાં વધુ ભાવ મણ ઘઉંના 666 બોલાયા માર્કેટ યાર્ડમાં. કપાસમાં મિત્રો ભાવ 1201 રૂપિયાથી શરૂ થઈને 1581 બોલાયા. મગફળીની વાત કરીએ તો મગફળી, જાડી મગફળીના ભાવ 1100 થી લઈને 1551
51 બોલાયા। એરંડાના ભાવ 1050 થી 1276, તલના ભાવ 1300 થી શરૂ થયા અને 2161 સુધી બોલાયા। જીરુના ભાવ 3000 થી શરૂ થઈને 4311 બોલાયા। ધાણાના ભાવ 1101 થી શરૂ થઈને 2291 રૂપિયા બોલાયા। મરચાની અંદર સૂકા મરચાનો ભાવ 1601 થી લઈને 9101 સુધી ગયા। ત્યારે મિત્રો સાદા મરચાનો ભાવ 1501 થી લઈને 7800 રૂપિયા બોલાયા। લસણનો ભાવ મણ લસણનો ભાવ 691 થી શરૂ થઈને 1300 રૂપિયા બોલાયા। મગનો ભાવ 876 થી લઈને 1851, ચણાના ભાવ 1000 થી માંડીને 1051 બોલાયા। અડદના ભાવ 1100 થી શરૂ થઈને 1651 બોલાયા। આટલું જ નહીં, સોયાબીનના ભાવ 941 થી લઈને 1066, રાઈના ભાવ 876 થી લઈને 1311 અને મેથીના ભાવ જે છે તે મિત્રો 911 થી લઈને 1501 રૂપિયા આજે માર્કેટ યાર્ડમાં બોલાયા। ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ગરીબો માટે વરદાન બની આ યોજના, સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સરકાર જે છે તે ઘણી બધી યોજનાઓ ચલાવે છે। એમાંથી મિત્રો જોવા જઈએ તો 2014ની સાલથી કે જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી મિત્રો જે છે તે યોજનાઓ લગભગ બધા લોકો માટે સમાન બનાવવામાં આવી છે। જેમ કે મહિલાઓથી લઈને ગરીબ ખેડૂતોથી લઈને યુવાઓ માટે, ગરીબો માટે, ખેડૂતોથી લઈને મિત્રો તમામ વૃદ્ધો માટે પણ યોજનાઓ ચાલે છે। જેમણે મિત્રો પોતાનો કોઈક નવો બિઝનેસ શરૂ કરવો હોય તો એમને પણ સરકાર સહાય રૂપે પૈસા આપે છે। રાશન કાર્ડથી લઈને તમામ મિત્રો નવી નવી યોજનાઓ આવી છે। આ યોજનાની મિત્રો વાત કરીએ તો મોદી સરકાર સત્તામાં આવ્યા પછી જેટલી પણ આ યોજના છે તેનાથી એક ગરીબો અને મધ્યમ વર્ગ માટે આ યોજનાઓ વરદાન બની તેવો અહેવાલ સામે આવ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો ઘણા બધા લોકો એવા પણ છે કે જે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે માત્ર ને માત્ર આ યોજનાઓ વિશે જ મિત્રો જે છે તે જાણતા હોય છે અને યોજનાઓ ઉપર પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે। આમ મિત્રો જોવા જઈએ તો તમે મોદી સરકારની કઈ કઈ યોજનાઓ અંતર્ગત સહાય અને લાભ મેળવી રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો। કારણ કે સરકાર મિત્રો યુવાઓથી લઈને ખેડૂતોથી લઈને વૃદ્ધો બધા લોકો માટે મિત્રો અનેકો યોજનાઓ ચલાવે છે। જેમ કે દાખલા તરીકે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા સરકાર આપે છે। મફત સારવાર મળે માટે 5 લાખ રૂપિયાની આયુષ્યમાન કાર્ડની અંદર સહાય મળે છે। મફત રાશન પણ મળે છે અને બાળકોને મિત્રો ભણવા માટે સબસિડીઓ પણ આપવામાં આવી રહી છે। આમાંથી તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 5 રૂપિયાના સિક્કાઓ થશે બંધ। તમારી પાસે પણ મિત્રો જો જૂના સિક્કાઓ છે તો આ સમાચાર ખાસ ધ્યાન ખોલીને સાંભળી લેજો, નહીતર મિત્રો તમારા સિક્કા ઘરે ને ઘરે રહી જશે। કારણ કે 5 રૂપિયાના સિક્કાને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો। તેની વચ્ચે શું માહિતી છે તેના વિશે વાત કરીએ તો દેશભરમાં મિત્રો ચર્ચાનો વિષય છે કે 5 રૂપિયાના સિક્કાઓ હવે બંધ થઈ શકે। ત્યારે મિત્રો અત્યારે માર્કેટમાં 2 પ્રકારના 5 રૂપિયાના સિક્કાઓ આવી રહ્યા છે। તમે જાણતા હશો કે એક મિત્રો વજનવાળો સિક્કો આવે છે કે જે જૂની ધાતુનો બનેલો છે અને બીજો મિત્રો જે 5 રૂપિયાનો સિક્કો આવે છે મિત્રો ચમકતો અને એકદમ હળવો મિત્રો માર્કેટમાં આવે છે। આ બંને સિક્કા તમે જોયા જશે। એમાંથી કયા સિક્કાઓ બંધ થવાના છે એના વિશે વિસ્તારથી જાણીએ તો સરકારે મિત્રો હવે ધાતુના જાડા સિક્કાઓ છાપવાનું બંધ કરી દીધું છે। વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે કારણ કે સરકાર જે છે તે મિત્રો તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે ધાતુના જાડા સિક્કાઓ બનાવવામાં। આ જ કારણ છે કે મિત્રો આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે। તો મિત્રો જે પતલા સિક્કા આવે છે કે જે મિત્રો પિત્તળના બનેલા છે ને વજનમાં હળવા છે એ સિક્કાઓ માન્ય રહેશે। બાકી મિત્રો જે જાડા ધાતુના બનેલા ભારી સિક્કા છે, જે જૂના સિક્કા છે એ મિત્રો 5 રૂપિયાના જે છે તે મિત્રો હટાવવાનો નિર્ણય આરબીઆઈએ બજારમાંથી લીધો હતો। જો અત્યારે તો મિત્રો હજુ આ સિક્કા ચાલે છે પરંતુ ટૂંક જ સમયમાં આ સિક્કાઓ બંધ કરવામાં આવી શકે। તો તમારી પાસે જો હોય તો ખાસ સાવચેત રહેવું અને કોઈ પાસેથી લેવામાં પણ સાવચેતી રાખવી।